સ્નેહ મિલનમાં પધારેલા સૌ મિત્રો, પરિવારજનો અને સ્વજનોને આપ સૌનો આ બુઆ પરિવારનો દીકરો લક્ષ પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહના સરવાળેથી સ્વાગત કરે છે. સંબંધોના ઝરૂખ્યા જે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણી ના શકાય એવા સ્વજનો અમૂલ્ય જડ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે પ્રેમથી સ્નેહથી ગૂંથાયેલા લોકો આજે અનમોલ ઘડ્યા છે. શબ્દો બે, હું તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. શું સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, કે પછી જેની સાથે પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય તેની સાથે પ્રેમ ગૂંથવા મળવું? તો સાહેબ, આજે હું તમને થોડું પરિવાર વિશે કહેવા માંગુ છું. પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે, જે સંબંધોને ખાણ છે. જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદા ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અને અર્પણ ના હોય ને પણ સમર્પણ હોય ને, તે જ સાચો પરિવાર. હા, હું માનું છું કે દરેક પરિવાર કે દરેક ઘરમાં સમસ્યા જરૂર હોય છે, પણ જે લોકો ખુશનસીબ હોય છે કે તેમની પાસે પરિવાર હોય છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી હોતો સાહેબ, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી હોતો સાહેબ, પણ તેના વિના શક્ય એક પણ તહેવાર નથી. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं मोड़ पर कोई परिवार की तरह न मोल नहीं होता, पर कोई परिवार की तरह न मोल नहीं होता. જો તમારે ઈશ્વર પાસે કંઈક માંગવું જોઈએ ને તો પરિવારની એકતા અને તેની ખુશી માંગજો. કેમ કે મેં મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને મંદિરની અંદર અમીરને પરિવાર વગર રડતા જોયા છે. સમય, દોસ્ત અને પરિવાર એવી વસ્તુ છે ને કે જે આપણને મફતમાં જ મળે છે. હા, ખરેખર મફતમાં જ મળે છે, પણ તેની કિંમત ત્યારે સમજાય છે કે જે ક્યાંક ખોવાઈ જાય છે. રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પણ રૂપિયા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે. જેની પાસે પૈસા છે સાચો અમીર માણસ નથી, પરંતુ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને એ સાચો અમીર માણસ છે. જીવનમાં જો નાની નાની વાતોને મોટી કરશું ને તો પરિવાર નાનો થતો જશે. થોડું જતું કરજો, થોડું જોયા કરજો ને થોડું જાતે કરજો. જિંદગી જીવવા જેવી લાગશે. કોઈના ગયા પછી મીઠું લખવા કરતા તે જ્યારે સાથે હોય ને ત્યારે મીઠું કહો ને તે તો એ વધારે સારું લાગે. મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ. મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ. ત્યારે આપણી પાસે પૈસા હોય, આપણી પાસે બંગલા હોય, આપણી પાસે ગાડી હોય, પણ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ના હોય ને તો ત્યારે તે ઘરમાંથી મકાન બને છે. અને જ્યારે આપણી પાસે જાઓ જલાલી ના હોય, આપણી પાસે એ પૈસા ના હોય, ઘરમાં એક છતની નીચે રહેતા હોય, પણ આપણા ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ હોય ને તો ત્યારે તે મકાનમાંથી ઘર બને છે. હવે તમારા હાથમાં છે કે તમારે મકાન બનાવવું છે કે ઘર. અને હા, માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું, અને માત્ર સંતાનો જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું. આજે આપ સૌ ભેગા થયા છીએ તો મને એક સ્ટોરી કહેવાનું મન થાય છે. એક શિક્ષક ગામના લોકોને પરિવારની એકતાનું મહત્વ સમજાવવા માંગતા હતા. ઉદાહરણ તરીકે એક ખીલ્લી લીધી અને તેને પાણીમાં નાખી. તે તરત જ ડૂબી ગઈ. ત્યારબાદ તેને લાકડાનો ટુકડો લીધો અને તેને પાણીમાં નાખ્યો. તે તરવા લાગ્યો. ત્યારબાદ આ બધું લોકો જોઈ રહ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ બોલી ઉઠ્યો, આમાં શું ચમત્કાર કે નવાઈની વાત છે? ત્યારબાદ તે શિક્ષકે ખીલ્લીને બહાર કાઢી અને તેને હથોડી વડે લાકડા સાથે જોડી દીધી. ત્યારબાદ સમજાવતા કહ્યું કે આ ખીલ્લી આપણે છીએ અને આ લાકડું એ આપણો પરિવાર છે. આ સંસાર રૂપી સાગરમાં આપણે ખીલ્લી છીએ અને લાકડું એ આપણો પરિવાર છે. જેવી રીતે લાકડા વગર ખીલ્લી ના તરી શકે ને એવી રીતે આપણે કેમ પરિવાર વગર સુખી રહી શકીએ? પરિવાર વગર તો સુખ અને સમૃદ્ધ બધું જ નકામું. પિતાથી મોટું કોઈ સલાહકાર નથી, માતાની છાયાથી મોટી દુનિયા નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, પતિથી સારો કોઈ દોસ્ત નથી, અને પરિવારથી મોટી કોઈ ખુશી નથી. છેલ્લે હું એટલું જ કહીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી,
ભલે ને દુનિયા સામે હોય મારી, મારે નથી જરૂર કોઈ હથિયારની, મારે જરૂર છે તો મારા લાગણીશીલ પરિવારની, મારા જરૂર છે તો મારા લાગણીશીલ પરિવારની. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.